જંબુસર તાલુકાના મંગળાત ગામ પાસે આવેલ સેફ એન્વાયરો કેમિકલ કંપની દ્વારા કેમિકલ યુક્ત પાણી છોડાતા ગામના ખેતરોમાં પાણી પ્રસરી જતા ખેડૂતોમાં આક્રોશ વ્યાપી જવા પામ્યો હતો। આ કેમિકલ કંપની જ્યારથી શરૂ થઈ છે ત્યારથી અવારનવાર વિવાદોમાં સપડાયેલી રહે છે। હંમેશા વિવાદમાં રહેતી કંપની પાસે ગૌચર જમીનમાં રસ્તાઓ નીલગાયનું તળાવના પાણી પીવાના કારણે મૃત્યુ થયું। કંપનીએ આશરે 281 એકરમાં ખેતીલાયક ફળદ્રુપ જમીનમાં પોતાનો પ્રોજેક્ટ તૈયાર કર્યો છે અને આ કેમિકલ કંપની સમગ્ર ગુજરાત રાજ્યમાંથી કેમિકલ જોખમી કચરો લાવીને એકત્ર કરી પોતાના મસ્ત મોટા કેમિકલોના તળાવોમાં દફન કરે છે તેવો મંગળા ગામના ખેડૂતોએ આક્ષેપ કર્યો છે। ગામના ખેડૂતો જયેશભાઈ પટેલ, ભરતભાઈ મકવાણા, રોહિતસિંહ સિંધા, મુકેશભાઈ સીમર, મુકેશભાઈ ઠાકોર, ઉદયસિંહ સિંધા જેવા ખેડૂતોએ જણાવ્યું હતું કે આ સેફ એન્વાયરો કંપની દ્વારા એમના કેમિકલ યુક્તવાળા મસ્ત મોટા તળાવમાંથી કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવ્યું છે જે અમારી ફળદ્રુપ જમીનમાં પ્રસરી ગયું છે। આ ઘટનાને લઈ તાત્કાલિક અમે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં જાણ કરી હતી ત્યારે ભરૂચના જીપીસીબીના અધિકારીઓ સ્થળે દોડી આવ્યા હતા અને આ કંપનીમાં કેમિકલ યુક્ત તળાવમાંથી કેમિકલ યુક્ત પાણી બહાર કાઢતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા અને આ તાત્કાલિક પાણીના સેમ્પલો લીધા હતા। હવે એ જોવાનું રહ્યું કે જીપીસીબીએ લીધેલા સેમ્પલના રિપોર્ટ શું આવે છે। તનતોડ મહેનત કરીને જીવી રહેલા ખેડૂતો સાથે કંપનીના બાબુઓ સાથે કેમિકલ કંપનીના મન ફાવે તેમ સરકારી કાયદા નિયમોનો ભંગ કરે છે અને સરકાર જાણે એમના ખિસ્સામાં હોય એ રીતે સરકારી કાયદાના નિયમોને ગોળીને પી જાય છે તેવા આક્ષેપ પણ થતા રહ્યા છે અને ત્યારે જવાબદાર તંત્ર કોઈ પગલાં ભરે છે કે કેમ તે જોવું રહ્યું। અહીંયા બી અત્યારે જોવા આવ્યા છે આપણે, ત્યાં બી લાલ લાલ પાણી જ છે અને ત્યાં માછલી બી મરી ગઈ છે। આવું અનેક પ્રશ્નો ઊભા થાય છે અને જ્યારે ખેડૂતો જોવા આવ્યા છે ત્યારે ઉપર પારોમાં દે ખાલી પેલા સિક્યુરિટી આગળથી ગેટ પરથી ફોન કરી દે એટલે અહીંયા આગળ જેસીબી લાગી જાય અને પારોમાં દે માટીનો એટલે કામ પૂરું। કોઈ જાતની દિવાલ છે નહીં, દિવાલો ખાલી તારની વારની જ છે। ખાલી ખેતર જે ખેડૂત બોલે છે ત્યાં આગળ થોડીક જગ્યા પર જ ખાલી દિવાલ છે, તે બી પેલી ફાટલી દિવાલ હોય એ પ્રકારની દિવાલો છે। એટલે જીપીસીબીના રૂલ્સનું કોઈ પાલન જ નહીં, તેમ છતાં કંપનીના નિયમો પ્રમાણે કેમ ચાલે છે એ જ અમારે જોવાનો પ્રશ્ન છે। જીપીસીબી એને પરમિશન કેવી રીતે આપી એ બી એક સવાલ ઊભો થાય છે। માં રાજકારણમાં સંડોવાયેલા છે જેથી કરીને એનો કોઈ પ્રશ્નનો ઉકેલ આવતો નથી। ગૌચરની જમીનમાં દબાણ છે એમ કલેક્ટરોને બધા એવું કહે છે કે ગૌચર દબાણો દૂર કરો, રાજકારણી એવું કહે છે કે ગૌચર દબાણો દૂર કરો, પણ ગૌચર દબાણ જે કરવાનું છે તે તો કરતા નથી અને જેને ખાલી પેલા લોકો જે ખેતરમાં વાવ્યું છે એને કહ્યું છે એમ દબાણ દૂર કરી નાખે છે બીજા જિલ્લાઓમાં। તો આ ગૌચર દેખાતું નથી રાજકારણીઓને, ક્યારે એનો ઉકેલ લાવશે એ મને સમજ નથી પડતી। ગાયોને એ બધું પ્રશ્ન ઊભો થાય છે ગૌચરનો અને કાલે બી ગાયાવાળાને હેરાન કરતા હતા આ લોકો, તો એમનું ગૌચર ખાલી કરો ને પહેલાં તો ગાયાવાળા દૂર થાય નથી કે ભાઈ કંપનીની ચોખ્ખેદમ દિવાલ કરવી જોઈએ। આજની તારીખે આપણે જોઈ શકીએ કે કંપની ચોખ્ખેદમ કમ્પાઉન્ડ વોલ નથી, એમનું પાણી બહાર નીકળે છે અને રાતના સમયમાં કંપનીના માણસો મોટારો અને મશીનોથી પાણી કેમિકલવાળું આજુબાજુના કાંચ નાખે છે, એમાંથી નદીમાં પાણી જાય છે અને ખેડૂતોની આજુબાજુ જમીન તથા ગામમાં આવ્યું છે અને આ પાણી જો ઢોર કે માણસ પીએ છે એ માણસના શરીરમાં બી ખૂંજલીને એવું થાય છે, બીમારી લાગુ પડે છે। ઘણા સમયથી અમે કલેક્ટરને, મામલતદારને, પ્રાંત અધિકારીને રજૂઆત કરી છે અને આ લોકોએ જે ગૌચરની જમીન છે એમાં રસ્તો બનાવી દબાણ કરેલું છે। સરકારના બેઠેલા અધિકારીઓના કાન બહેરા થઈ ગયેલા છે, એમને ખેડૂતની કોઈ પડેલ નથી, એમના અવાજ એમના કાન સુધી પહોંચતો નથી। કલેક્ટર સાહેબ, પ્રાંત સાહેબ, ટીડીઓ સાહેબ બધાને રજૂઆત કરતા એમને કોઈ કાયદેસર રીતે કોઈ એ કર્યું નથી ને કેમિકલવાળું પાણી પણ બહાર છોડે છે અને એમ છતાં બી એમને ગૌચર દબાણ કરેલું છે। જે ગૌચર દબાણમાં અમે માપણી કરાવી દીધી છે, માપણી સીટ પણ અમે ટીડીઓ સાહેબ, ડીડીઓ સાહેબ, કલેક્ટર સાહેબને પહોંચતી કરેલી છે, છતાં આજ દિન સુધીને એ દબાણ હટાવ્યું નથી અને હરરોજ પેપરમાં, સમાચારમાં બધે એવું આવે છે કે સરકારી દબાણ હોય, ગૌચર દબાણ હોય તે હટાવવું જોઈએ। આજ દિન સુધીને હજુ એ ગૌચર દબાણ હટાવ્યું નથી। અમારી એક માંગ છે કે આ અમારું ગૌચર દબાણ હટાવો